ગુજરાતમાં પ્રેમ લગ્નના મુદ્દાને લઈ અને અંત જ નથી આવી રહ્યો અને આપણે જોયું કે હવે એક આખો મામલો સામે આવ્યો છે પાટીદાર સમાજનો કે જ્યાં પાટીદાર સમાજની એક દીકરીને રબારી સમાજનો યુવક લઈને ગયો એવી વાત કરવામાં આવી રહી છે અને આખી બાબતને લઈ અને નિવેદનો પણ સામે આવી રહ્યા છે અને હવે આ તમામ બાબતને લઈ અને પાટીદાર સમાજ મેદાને આવ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કિંજલ રબારીના પ્રેમ લગ્નથી શરૂ થયેલો વિવાદ હવે આખા ગુજરાતમાં અનેક વિવાદો સામે લાવી રહ્યું છે અને વાત કંઈક એવી છે કે હવે વિવાદ સામે આવ્યો છે ખેડાના કઠલાલમાંથી એવી માંગ કરવામાં આવી રહી છે કે ઠાકરસિંહ રબારી જો એમના સમાજની દીકરી એમના સમાજમાં પાછી લાવી શકતા હોય તો પછી રબારી સમાજના યુવક જે અન્ય સમાજ એટલે કે હવે અહીંયા વાત કરવામાં આવી રહી છે પાટીદાર સમાજ દ્વારા પાટીદાર સમાજના એક માંગ કરવામાં આવી રહી છે। કઠલાલમાંથી કિસ્સો સામે આવ્યો ને એ દીકરીની માતા દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે પાટીદાર સમાજને આ દીકરી જે છે એ પરત આપવામાં આવે અને ઠાકરસિંહ રબારી આ દીકરી પરત અપાવે। આ જ આખી બાબતને લઈ અને હવે જે પાટીદાર સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે ને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। જય સરદાર, ફરીથી વિડીયો બનાવવાનું કારણ એ છે કે હમણાં થોડી ખામીના લીધે પ્રોપર અવાજ નહોતો હોતો, મને ફોન આવ્યો। વિષય એ છે કે લાસુંદ્રા ગામનો જે બનાવ છે, આપણા સમાજની દીકરી એક રબારી સમાજના યુવક સાથે એના કંઈક પ્રેમ લગ્નની વાત છે। એ આ કિસ્સો અત્યારે આવ્યો છે, ખૂબ સોશિયલ મીડિયામાં ચાલે છે। એટલે હું સામાજિક સંગઠન એટલે આપણે એસપીજી સરદાર પટેલ ગ્રુપ જે અમારા ગૌરાંગભાઈની અધ્યક્ષતામાં ચાલે છે, અમારી 108ની ટીમ અને સાથે જ ખેડાની ટીમ આ દીકરીને પરત લાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। સામે પક્ષે પણ અમારા રબારી સમાજના આગેવાનો, માલધારી સમાજના આગેવાનો સાથે પણ અમારા કાર્યકર્તાઓ, અમારા આગેવાનોને વાતચીત થઈ છે। એટલે હું ખાસ સોશિયલ મીડિયા દ્વારા અત્યારે જે વિડીયો લાઈવ કરીને આપને એ જ જણાવવા માંગુ છું કે અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે સંયમ રાખજો, ક્યાંય એવું કોઈ વયમનસ્ય પેદા ના થાય કે બંને સમાજ સામસામે આવી જાય, એનું ખાસ ધ્યાન રાખજો। કારણ કે સામાજિક પ્રશ્નમાં નાના મોટા આવા પ્રશ્નો રોજ અવનવા સમયાંતરે નાના મોટા પ્રશ્નો બનતા જ હોય છે, પણ એક સામાજિક આગેવાન અને આપણા બધા કાર્યકર્તાઓને વિનંતી છે કે આપણો સમાજ અને અન્ય સમાજની વચ્ચે કોઈ મતભેદ અને કોઈ એવું વયમનસ્ય ઊભું ના થાય કે જેથી કરી અને એનું પરિણામ બીજું આવે અને એનાથી કદાચ ક્યાંય આવનારા વર્ષો સુધી આપણે બધા સમાજને કંઈક ભોગવવું પડે। અને પાટીદાર સમાજ આપણે બધા જાણીએ છીએ કે આપણે શાંત સમાજમાંથી આવીએ છીએ અને બીજું એટલું જ કહીશ કે સામાજિક રીતે આપણે ક્યાંય કોઈ પણ વસ્તુમાં નાનું મોટું હાલ કોઈ પણ કહી શકાય કે ખરાબ કોઈ ન્યૂઝ હોય, એવા સમાચાર હોય કે એવી માહિતી મળતી હોય જેના લીધે એની પૂર્તતા કર્યા વગર આપણે કદાચ આપણે એક્શનનું રિએક્શન કે કોઈ આપણે આપી દઈએ, એવું ના થાય। સમગ્ર એસપીજી ટીમ, અમારી 108ની ટીમ અને સાથે ખેડાની જે ટીમ છે એ આમાં ખૂબ સારી રીતે કામ કરી રહી છે। સામાજિક આગેવાનો સાથે વાતચીત થઈ ગઈ છે અને આવતીકાલે અત્યારે હાલ મને હમણાં આપણા સામાજિક સંગઠનો અને આપણા જે સમાજના આગેવાનોનો ફોન આવ્યા છે। આવતીકાલે પાસ સમિતિના જે દિનેશભાઈ છે અને સાથે એમની ટીમ એ પણ આવવાની છે અને પ્રયત્ન કરી આપણે દીકરીના ઘરે એના પરિવારની મુલાકાત લેવા જવાના છે। આવી ઘડીમાં પરિવારની સાથે એસપીજી ગ્રુપ અને તમામ સમાજના આગેવાનો એમની સાથે છે। એટલે હું આ બધાને ખાસ વિનંતી કરું કે અને યુવાનોને ખાસ કે આવા સમયની અંદર આપણે સોશિયલ મીડિયાની અંદર અને ટેલિફોનિક ક્યાંય બી નાની મોટી કોઈ પણ જાતની વાત કરતા હોઈએ કે કોઈ મેસેજ આપતા હોઈએ તો કોઈ જૂના મેસેજ, કોઈ અફવાઓ ઉપર ધ્યાન ના આપતા અને કોઈ એવો અનિચ્છનીય બનાવ ના બની જાય એની તકેદારીના ભાગરૂપે હું આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરું છું। તો મારી અપીલને ધ્યાને લેજો અને સાથે જ કદાચ મારો વિડીયો વધુ શેર કરજો, એટલા માટે કે સામે પક્ષે પણ વાત થઈ ગઈ છે, છતાંય કદાચ ક્યાંક કોઈના મગજમાં કોઈ ગેરસમજ હોય તો દૂર કરવાનો આપણો પ્રયત્ન કરજો। જય સરદાર, જય હિન્દ, જય પાટીદાર।
તમે અહીંયા પાટીદાર સમાજના આગેવાનને પણ સાંભળ્યા. તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી રહી છે કે આખો કિસ્સો જે પણ હોય સમાજનો મામલો છે ને, આ મામલાને લઈ અને જે પાટીદાર સમાજના આગેવાનો છે એ ત્યાં જશે પણ ખરા, કઠલાલ પણ જશે, આખો મુદ્દો જાણશે ને ત્યારબાદ આનો કંઈક ને કંઈક નિર્ણય આવે, આખા મુદ્દાનો કંઈક ને કંઈક એક વાત સામે આવે એવી વાત પણ કરશે. પરંતુ એનાથી પણ વિશેષ જો વાત કરવામાં આવે અને ખાસ કરી અને દીકરીની માતાની વાત કરવામાં આવે તો દીકરીની માતાએ રબારી સમાજના જે ઠાકરસિંહ રબારી છે એમની પાસે માંગ કરી છે કે એમની દીકરી એમને રબારી સમાજમાંથી પરત અપાવે. હજુ એક કિસ્સો સામે આવ્યો છે ચૌધરી સમાજનો, ત્યાં પણ એવી માંગ કરવામાં આવી રહી છે કે એમને એમની દીકરી પાછી આપવામાં આવે. એટલે હવે આ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં એક મોટું રૂપ લઈ રહ્યા છે અને આખી બાબતને લઈ અને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.